આ વિડીયો જોતા દરેક દર્શક મિત્રોને મારા જય માતાજી, જય ચેહર ભવાની. આજે આપણે પર્યાવરણ વિશે થોડી વાતો કરવી છે. જળ, જમીન ને જંગલ તો જ સજીવન જીવન હશે મંગલ. મારી દૃષ્ટિએ મેં જે કોઈ ચિંતન કર્યું છે પર્યાવરણ વિશે એ આપના સમક્ષ રજૂ કરવા માગું છું. પાકિસ્તાનથી લગભગ 60 કિલોમીટર દૂર અંદરના ગામડામાં રહેવાવાળો હું માણસ છું. પિતા ખેડૂત હતા, જેના નાતે પ્રકૃતિનું પયપાન કરીને ખૂબ પ્રકૃતિ વિશે, પક્ષીઓ વિશે મેં જાણ્યું છે, વૃક્ષો વિશે પણ મેં ખૂબ જાણ્યું છે. તો મારા વિચારો આપ સમક્ષ રજૂ કરું છું. મારી દૃષ્ટિએ આ સૃષ્ટિને 4 સંતાન છે. સૌથી મોટો માનવ, કે જે પોતાની મા ધરતીને છોડીને ચંદ્ર ઉપર જવા તૈયારી કરે છે અને માનવ કલ્યાણ માટે સંશોધન કરવા નીકળ્યા છે. ત્યાંથી નાનો પંખી કે જે સીમિત ઊંચાઈ સુધી ઉડે છે અને પોતાની ખોરાકની તલાશી કરે છે, શોધ કરે છે. એથી નાનું પશુ કે જેમ પાંખડી આવે નાનું બાળક ચાલે 4 પગે, એ રીતે ચાલે છે અને પોતાનું જીવન વ્યતીત કરે છે. અને સૌથી નાનું વૃક્ષ કે જે ધરતી માતાના ઉગને ચોંટી રહ્યું છે, ચાલી શકતું નથી. જ્યાં સુધી ધરતી માતાની અંદરથી અને જળ મળે ત્યાં સુધી જીવંત રહે છે અને પછી સુકાઈ જાય છે. પણ મારે આજે ધરતી માતાના 4 સંતાનો એટલે એકબીજાના પૂરક છે. સૌથી મોટો માનવ એટલે માનવે તેના 3 નાના ભાંડુઓને સાચવવો જોઈએ. પણ અફસોસ, માનવ અત્યારે શિકારી બનીને ક્યાંક પશુઓનો, પંખીઓનો શિકાર કરે છે, વૃક્ષોને કાપે છે, જેથી કરીને પર્યાવરણનું સંતુલન ગુમાઈ જાય છે. અને પર્યાવરણનું સંતુલન ગુમાય એટલે શિયાળે ઠંડીનું વધુ પડવું, ચોમાસે વરસાદનું ઓછું આવવું અથવા એકદમ વધારે પડવું, ઉનાળે ગરમીનું વધારે પડવું. આ બધું માનવ સર્જિત ઉપાધિઓ છે. મારે તો એટલા સુધી કહેવું છે કે જો વૃક્ષ ન હોય તો આ વિશ્વ ટકી ન શકે. કારણ કે વૃક્ષ એ મનુષ્યને ફળ, ઔષધિ, લાકડું વગેરે આપે છે. અને મનુષ્યને તો એટલા માટે કે મનુષ્યનો જન્મ થાય એટલે ઘોડિયામાં, લાકડાના ઘોડિયામાં હીંચે. અને જ્યારે ગામડાઓમાં એનું મૃત્યુ થાય ત્યારે સૂકા લાકડા સાથે એને બાળવામાં આવે છે અને અગ્નિદાહ દેવામાં આવે છે. એટલે વૃક્ષ એ મનુષ્યના જીવનથી કરી અંત સુધી તેની સાથે રહે છે. એ વૃક્ષોને ન કાપવા જોઈએ. અને આમે ડૉક્ટર સર જગદીશચંદ્ર બોઝે કહ્યું છે કે ઝાડમાં જીવ છે, કોઈ એના સામે કુહાડિયા ઉગામે કે કુહાડી બતાવે તો એ ધ્રુજે છે. એટલે ઝાડમાં જીવ છે એ નક્કી થયેલો છે. અને મનુષ્ય પશુઓ પ્રત્યે, પંખીઓ પ્રત્યે અને વૃક્ષો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ, એમને સાચવવા જોઈએ. પણ અફસોસ, અત્યારે માનવજાત એટલી બધી સ્વાર્થી થઈ ગઈ છે કે ક્યાંય ઘણા દેશો એમના હુંડિયામણ માટે કતલખાનાઓને મંજૂરી આપે, લાખો પશુઓ કપાય, પક્ષીઓ કપાય. હું તો એટલા સુધી કહું છું કે જ્યારે પશુઓને લાઇનસર કતલખાને ઊભા રાખવામાં આવે અને એને પણ ખબર પડી જાય કે હવે મારું મૃત્યુ નજીક છે, ત્યારે એના અંતરથી જે ચિત્કાર નીકળે, નિશાસા નીકળે અને એ પૃથ્વીના વાતાવરણમાં પડે તો પૃથ્વીનું વાતાવરણ બગડે છે. અને એના લીધે ક્યારેક ધરતીકંપ, ક્યારેક જબરજસ્ત વાવાઝોડું, આવું બધું થાય છે. આ બધું જે કંઈ બને એ માનવ સર્જિત છે. વૃક્ષ તો એટલા સુધી કહે છે કે અમારું બિયારણ ધરતી ઉપર પડ્યું હોય, ધરતી અમારી માતા છે અને અમારો પિતા, એટલે કે જ્યારે વરસાદ આવે ત્યારે અમે ઉગી નીકળીએ અને જ્યાં સુધી જળ મળે ત્યાં સુધી અમે જીવંત રહીએ છીએ. અમને કાપજો ચોક્કસ, પણ અમે સુકાઈ જઈએ ત્યારે કાપજો. એટલે એમાં લખવું પડ્યું કે આમ કાયા સુકાય કાપજો, જીવતા સિંચજો જળ, આ સૃષ્ટિ નિયમ સરળ, અમે આપવા બંધાયેલ ફળ. વૃક્ષ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્યાવરણને સંતુલિત રાખે એવી એક ચીજ છે. અને વૃક્ષો જ્યારે એનો ખોરાક બનાવે ત્યારે દિવસે અંગારવાયુ ખેંચે છે અને પ્રાણવાયુને બહાર કાઢે છે. એટલે મનુષ્ય માટે પ્રાણવાયુ ખૂબ ઉત્તમ છે. જો વૃક્ષો નહીં હોય તો આ સંતુલન બગડી જશે. એટલે મારી માનવજાતને પ્રાર્થના છે કે વૃક્ષોનું નિકંદન ન કાઢો અને શક્ય ત્યાં સુધી માનવ સર્જિત પર્યાવરણનું નુકસાન ન કરો. અને કોઈ કવિએ તો એટલા સુધી કીધું કે વૃક્ષ એવું કહે છે કે જળથી મારો જન્મ થાય અને અમે સુકાઈ જઈએ તો જળની અંદર અમને તારવવામાં આવે તો ડૂબતા નથી. એટલે કવિએ લખ્યું છે, જળથી ઉપજ્યા અમે ઝાડવા, જળ વિના સુકાય, કેમ રે ભૂલાય જૂના નાતા આપણા. તો મારે એમ કહેવું છે કે મનુષ્ય, પશુ, પંખી અને વૃક્ષનો મોટો ભાઈ હોય તો એમને સાચવવા માટે પૂરેપૂરી તૈયારી રાખવી પડે, એમને નુકસાન ન કરવું પડે, એમનો સંહાર ન કરવો પડે. એટલે પર્યાવરણ માટે વધારેમાં વધારે કોઈ જવાબદાર હોય તો મનુષ્ય જાતિ છે અને મનુષ્યોએ સમજીને એમના ભાંડુઓને સાચવવા જોઈએ.
આ વાત સાથે મારી વાતને પૂર્ણ કરતા આપ સૌને જય ભવાની, જય સોમનાથ, જય માતાજી.